કઠલાલ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી અને સમાજવાદી પાર્ટી વચ્ચે યોજાશે ચૂંટણીનો જંગ। ભાજપ અને સમાજવાદી પાર્ટી દ્વારા કઠલાલના તમામ 6 વોર્ડ ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે। કઠલાલમાં ભાજપમાં શહેર સંગઠન ઉપપ્રમુખ તરીકે હોદ્દો ધરાવતા કામિનીબેન વિપુલભાઈ ભટ્ટે કદર ન થઈ હોવાનું કહી ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું અને વોર્ડ નંબર 1માં સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી। હાલ તો કઠલાલમાં ચૂંટણીનો રંગ જામ્યો છે અને આવનારા સમયમાં ભાજપ અને સપા કઠલાલ નગરપાલિકા કબજે કરવા માટે પ્રયત્નો કરશે। હવે જોવું રહ્યું કે મતદારો પોતાનો મત કોને આપે છે અને કઠલાલ નગરપાલિકાનું સુકાન કોણ સંભાળે છે તે હવે આવનારો સમય ખબર પડશે। વિજયસિંહ સોઢા પરમાર, ખેડા, કઠલાલ। સમગ્ર ખેડા જિલ્લા પંચાયત અને નગરપાલિકા અને તાલુકા પંચાયતોની સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે કપડોન વિધાનસભાની વાત કરું તો કપડોન વિધાનસભાની અંદર 10 જેટલી જિલ્લા પંચાયત અને 2 નગરપાલિકા કઠલાલ અને કપડોન નગરપાલિકાનું ઇલેક્શન છે ત્યારે આજે કઠલાલ નગરપાલિકાના 6 વોર્ડ માટે અને 4 જિલ્લા પંચાયતના ઉમેદવારોએ કુલ મળીને નગરપાલિકા માટે 24 ઉમેદવાર અને જિલ્લા પંચાયતના 4 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર નોંધાવ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કઠલાલ નગરપાલિકા અને જિલ્લા પંચાયતની અંદર જ્વલંત વિજય થવાનો છે। કઠલાલની જનતા ઉપર અમને સંપૂર્ણ ભરોસો છે।